અત્યારે જે પાણી વિષય લીધો છે ભાઈએ, તો પાણી છે એ પ્રભુનો પ્રસાદ છે. એ હું કે તમે કોઈ બનાવી નથી શકતા, પણ એનો સંગ્રહ કેમ કરવો, કેવી રીતના કરવો, એ જૂનાગઢની પ્રજા, જે જૂનું ગામ છે ત્યાં આજે પણ એ વ્યવસ્થા છે. આજે ફ્લેટોમાં એ વ્યવસ્થા કદાચ ઊભી નથી કરવામાં આવી, એટલા માટે આજે આ તકલીફો પડી રહી છે. પરંતુ અમે લોકો હર હંમેશા એવા પ્રયત્નશીલ છીએ કે જૂનાગઢની પ્રજાને હર હંમેશા જે કંઈ પ્રાથમિક સુવિધાઓ છે એ અમારા તરફથી સુખરૂપે મળી શકે એવા અમારા પ્રયત્નો છે જ. અને જે હમણાં ભાઈ વાત કરતા હતા કે કઈ ડેવલપમેન્ટ નથી થયું, તો કદાચ એ ભાઈને આટલું મોટું જૂનાગઢનું ડેવલપમેન્ટ નથી દેખાઈ રહ્યું કે એ ચાહે યુનિવર્સિટી હોય, નરસિંહ મહેતા યુનિવર્સિટી હોય કે આપણે સિવિલ હોસ્પિટલ હોય, મજેવડીનો દરવાજો હોય કે વર્ષો પછી અહીંયા પડતા સરદાર ગેટના ટકોરા હોય, એ કદાચ ભાઈએ સાંભળ્યા નથી લાગતા. ઓકે, કેટલાક અન્ય લોકો છે, એમના પણ પ્રશ્નો છે, કેટલાક સામાન્ય જનતામાંથી પ્રશ્નો જે સવાલ કરી રહ્યા છે, એમની પાસેથી વાત કરીએ. જી, શું કહેવા માંગુ છો? હું સામાજિક કાર્યકર છું, નથી ભાજપમાં કે નથી કોંગ્રેસમાં, બરોબર. મહાનગરપાલિકા બન્યું, એને 2007 થી મહાનગરપાલિકા બન્યું, આશરે 15 વર્ષ જેવું થઈ ગયું છે. પણ જે તે સમયે 27/2006 ની અંદર સંદેશ ન્યૂઝમાં અને એની કટિંગમાં જ વાંચેલું છે કે જોશીપરા ઓજી વિસ્તાર માટે 10 કરોડ રૂપિયા ફાળવા છે અને ઘરે ઘરે મીઠું પાણી મળશે, બરોબર. આજે મીઠું પાણી તો શું, ઘરે લાઈન પણ નથી પથરાણી, અને લાઈન પણ પથરાણી નથી, બરાબર. બિલકુલ બિલકુલ. ગિરીશભાઈ, શું કહેવા માંગો છો? હર્ષદભાઈ, આવું છું આપની પાસે. જી જી જી, શું કહેવા માંગો છો? મારા મિત્ર જ્યાં પોતે રહે છે એ પણ અત્યારે મીઠું પાણી પીવે છે. અત્યારે 75 લાખના ખર્ચે ત્યાં પાણીની લાઈન નખાય છે, ત્યાં આયડનની વ્યવસ્થા છે, આયડનમાં પણ એકાત્રા પાણી આવે છે, પ્લસ પાણીની ટાંકી પણ એના ઘર પાસે જ મૂકેલ છે, ને એમાં એ ડેમનું મીઠું પાણી પીવે છે. એટલે એવી વાહિયાત વાતો ન કરાય. પાણીની યોજના લગભગ જોશીપરામાં પૂર્ણ થઈ ગઈ છે અને પાણી ઓકે, આ વાત થઈ સ્થાનિક પ્રશ્નોની. પણ મિત્રો, ચૂંટણી જે છે, આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખીએ, ચૂંટણી જે છે એ સંસદની ચૂંટણી થવા જઈ રહી છે. સ્થાનિક પ્રશ્નોની પણ ચર્ચા કરીશું, આગળ મોકા ઘણા બધા મળશે. પણ જો સંસદની ચૂંટણીને લઈ અને મુખ્ય પ્રશ્નોની વાત કરવામાં આવે, મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે, તો ભાઈ જરા ચૂંટણીમાં આ ચર્ચામાં મજા આવશે. શું કહો છો? સંસદના કોઈ પ્રશ્નોને લઈને જો વાત કરવામાં આવે, હર્ષદભાઈ પહેલા આપની પાસે આવું છું, પછી આગળ વાત કરીએ. ગિરીશભાઈ, આપનો જવાબ પણ લઉં છું. હવે આ ભાજપના મિત્રો બહુ વાત કરે કે અમે વિકાસ કર્યો, અમે ડેવલપ કર્યું. તમે આટલો તમને આત્મવિશ્વાસ હોય કે અમે વિકાસ કર્યો, ડેવલપ કર્યું, તો પછી અમારા ધારાસભ્ય લઈ જવાની જરૂર શી પડે છે તમારે? આ પ્રશ્ન મને પૂછવા માંગુ છું. વિનુભાઈ પણ કંઈક કહી રહ્યા છે, પહેલા એમની વાત પણ લઈ લઈએ, પછી આપ બંનેની પાસે આવું. તમે બહુ મુદ્દાની વાત કરી કે લોકલ પ્રશ્નોની સાથે સાથે રાષ્ટ્રીય પ્રશ્નોની પણ ચર્ચા થવી જોઈએ. 2013-14 ની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદી જે રીતે પ્રચાર કરતા હતા કે આ ડોલરના ભાવ મારી ઉંમર કરતાં પણ વધી ગયા છે, આ પેટ્રોલના ભાવ કેટલા બધા વધી ગયા છે. જ્યારે કોંગ્રેસના જે વિકાસના કામો હતા એ પોતાના નામે ચડાવવા માટે કેવી રીતે જે હાંસી ઉડાવતા હતા, આ વિશ્વની અંદર સારામાં સારા અર્થશાસ્ત્રી એવા મનમોહન સિંહ આ દેશના વડાપ્રધાન હતા, જેને સન્માન આપવું જોઈએ, એને બદલે એને મોની બાબા કરીને અપમાનિત કરનાર આ નરેન્દ્ર મોદી આ દેશની અંદર 5 વર્ષની અંદર તમે જોવો તો ખરા જે રીતે લોકોને ભ્રમિત કરે છે. એટલે અત્યારે પણ તમે જુઓ ડિબેટની અંદર કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો લોકોના પ્રશ્નોના અવાજને દબાવવા માટે કેવી રીતે ભ્રામક રીતે પ્રચાર કરે. ગિરીશભાઈ પાસેથી આનો જવાબ લેવા માંગીશું. વિકાસની વાત ઉપર પ્રહાર કરી રહ્યા છે, શું કહો છો? પહેલા તો ભાઈ 2 મિનિટ. હરેશ, ભાઈ, હરેશ 2 મિનિટ ઉભો રે ભાઈ. વિકાસની જે વાતચીત થાય જ ને ભાઈ, એની અંદર જુનાગઢમાં નહીં, આખા ઇન્ડિયાની વાત કરો. મોદી સાહેબે જે ગરીબ માણસોની એક યોજના કરી, હું તમને માત્ર માં અમૃતમ કાર્ડ, જેનરિક દવા, જે આજે એક ઘરમાં, પછી આમાંથી કોંગ્રેસ હોય, ભાજપ હોય, નહીં કોઈ પણ માણસ માટે થઈને એ 5000ની દવા તમને 1000 રૂપિયામાં મળે છે. આજ તમે વાલ બેહાડવા જતા, તમારે જ્યારે હાર્ટમાં તમારે પોઈન્ટ બેહાડવાનો હોય, એ 1.5 લાખ રૂપિયાના મોદી સાહેબે 10-10 હજાર રૂપિયાનો ભાવ બાંધ્યો. આ કેવડી મોટી વાત છે ખબર છે? માં અમૃતમ યોજનામાં
એક બાજુ કરોડપતિ હૂતો હોય અને એક બાજુ ગરીબ માણસ હૂતો હોય ને તો બેયની હારે હરખી ટ્રીટમેન્ટ થાય. 5-5 લાખ રૂપિયા સરકાર મદદ કરે છે. તમને કોઈ દી એવો વિચાર કાનો આવ્યો ક્યારેય? આ મોદી સાહેબ જે પોતે ભોગવું છે ને અને હાવ નાનામાંથી ને ઉપર સુધી આવ્યા જ ને એને વિચાર આવે. આપણે બધી જગ્યાએ જ્યારે ખરીદી કરવા જાતા ત્યારે પેલા ભાવ તોલ કરતા, મકાન લેવા જાવ, શાક લેવા જાવ, કપડા લેવા જાવ, પણ એક જ મિનિટ ક્યારેય દવામાં આપણે પૂછતા હતા? આજે દવાનું ઈ મોદી સાહેબને ખબર પડી. હરેક માણસના ઘરમાં ક્યાંક ને ક્યાંક દવા લેતા હોય ને એના મા બાપ ઘરના કોઈ માટે ઈ જ 5,000 રૂપિયાની દવા 1,000 રૂપિયામાં. આના જેવો ભગવાન જેવો માણસ છે આવું દુનિયામાં કઈ નહોતું. બિલકુલ, એટલે કે જે મુદ્દો છે આ મુદ્દો ગરીબીનો મુદ્દો છે અને મેનિફેસ્ટો પણ કોંગ્રેસનો ગરીબીના મુદ્દા ઉપર છે. જંગ આ વખતે ગરીબીના મુદ્દા પણ લડાઈ રહ્યો છે. શું કહેવા માંગો છો આપ? જી દાદા, શું કહેવા માંગો છો? બોલો. આ વિકાસની વાત કરે છે. આ જે વિકાસ થયો એ કોંગ્રેસના વખતમાં થયો. 220 ડેમ જે કોંગ્રેસના વખતમાં બન્યા અને અટાણે જો વિકાસની વાત કરતા હો તો વર્ષથી પહેલા રોડ રસ્તા થયા છે. એ એક રોડ રસ્તા ઉપર તમે મીડિયા વાળા 5 ભાજપ વાળા 5 કોંગ્રેસ વાળા રસ્તા જોવા આવો. હજી વર્ષથી નથી થયો એક રસ્તા તૂટી ગયા છે. ઓજી વિસ્તાર, રણછોડનગર, ભક્તિનગર, કૈલાસ પાક એક ઠેકાણે પાણીનું. એટલે કે જે વિકાસ જે વાત થઈ રહી છે એ પોકળ કહી રહ્યા છે. આ વિકાસની વાતને પાછળ પણ કેટલાક લોકો છે બોલવા માંગે છે, એમની પાસે આવવા માંગીશું. જી, મારા મિત્રએ કીધું કે વિકાસ એ જે વ્યક્તિ જે બોલતા હતા વિકાસ, તે ત્યાં જોઈ આવો ત્યાં કેવો વિકાસ કર્યો છે. રોડ સારા છે, પાણી સારું મળે છે, કોઈ પણ જાતની દિક્કત નથી. આ મારા કોંગ્રેસના મિત્રો પાયા વિહોણી આપસેક જ ખાલી કરે છે. બિલકુલ, આ બાજુ એક કોંગ્રેસના મિત્ર બોલાવી રહ્યા છે, એમની પાસે પણ વાત કરવા માંગીશું. જી, વિકાસ થયો છે પણ વિકાસ છે ને ભાજપના સાંસદ સભ્યનો થયો છે. ડબલ આવક થઈ ગઈ છે. બીજું કે આપણે રાફેલ મુદ્દે હાઈકોર્ટમાં એવું કીધું એને કે ફાઇલ ગુમ થઈ ગઈ છે. અરે ભાઈ, તમે ફાઇલ નથી સાચવી શકતા સંરક્ષણ મંત્રાલયમાં તો તમને વિકાસ નામે મત માંગવાનો કોઈ અધિકાર જ નથી. બિલકુલ, રાફેલ ઉપર આક્ષેપ કરી રહ્યા છે. રાફેલ ઉપર આક્ષેપ કરી રહ્યા છે. ભાઈ એનો જવાબ આપવા માંગી રહ્યા છે, એમની પાસે આવીશું. જી, 2014 પહેલાની સરકારમાં કોંગ્રેસની સરકારે કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા. 1,81,00,000 રૂપિયાના હજારો કરોડના કૌભાંડ, ABCD ટુ AB 2G કૌભાંડ હોય, ચાહે ચારા ઘોટાલા હોય, બોફોર્સ કાંડ હોય, આ બધા કૌભાંડોની હારમાળા કોંગ્રેસની છે. ભાજપની સરકારમાં રાફેલના મુદ્દા ઉપર પણ કેન્દ્ર સરકારે ક્લીન ચીટ આપી દીધી છે. કોંગ્રેસની સરકાર ખોટો આક્ષેપ કરી રહી છે. બિલકુલ, અન્ય કેટલાક સ્થાનિક લોકો છે, એમની સાથે વાત કરીએ. જી, એક પહેલા તો કોંગ્રેસ ભાજપ વખત હું એક કહેવા માંગુ છું કે કોંગ્રેસે એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે તો એક પણ કોંગ્રેસી શા માટે જેલમાં નથી? એટલે આ બધું એક બીજું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ચાલે છે કે 5 વર્ષ 15 વર્ષ તમે લૂંટો દેશને, 5-15 વર્ષ અમે લૂંટીએ. ઠીક છે. આ સિવાય એક જુનાગઢનો જે બહુ મોટો પ્રશ્ન છે કે જે સંસદને પ્રશ્ન એવો છે કે રેલવે લાઇન અમારે અહીંયા છે. દરેક વખતે વાત કરવામાં કે રેલવે લાઇનનું નિરાકરણ થઈ જશે, પણ આ વખતે કેન્દ્રમાં પણ એની શું પ્રશ્ન શું છે રેલવેનો? અમારે સેન્ટરમાંથી જ પાસ થાય છે. સાવ જુનાગઢના મધ્યમાંથી રેલવે લાઇન પાસ થાય છે. એમાં ફાટક આવે છે અને જુનાગઢ આખું એમાં હેરાન થાય છે. હવે જુનાગઢના સાંસદ પણ ભાજપના, રાજ્ય સરકાર પણ ભાજપની, કેન્દ્ર સરકાર પણ ભાજપની, છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ છેલ્લા 5 વર્ષથી થયું નથી. બિલકુલ, આપની પાસેથી જવાબ માંગવા માંગીશું આ બાબતે. જે નિરાકરણ છે આ પ્રશ્નનું હજી સુધી કેમ નથી આવ્યું? ગિરીશભાઈ, આપની પાસે આવું. ચાલો, પહેલા તો એ જે હમણાં ભાઈ ઉભા થયા ને, મારો મિત્ર છે એને પૂછો કે હમણાં 15 દિવસ પહેલા મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં જે બાયપાસનો રોડ બાકી હતો અને ખેડૂતોને 4 ગણું વળતર આપી, એમાં આભાર માનવા એ આવ્યા હતા ત્યાં. આમ કે ભાઈ બહુ આભાર, તમે બહુ સરસ મુદ્દો લીધો. અમારું બધાનું જે સાચી વાત છે એ જ હું કરું છું. રેલવેના ફાટકની જે વાત કરે છે, આ જ સાંસદે જ્યારે છેલ્લે આજે ભીખા બાપા આવ્યા નથી, જોઈન્ટલી રેલવેમાં જ મિટિંગ કરી હતી, અમે બધા પણ હાજર હતા. આ પ્રશ્ન બહુ મોટો પ્રશ્ન છે. આ દેશ આઝાદ થયો ત્યારનો પ્રશ્ન છે. હવે પછીના જ્યારે પણ માત્ર 30 કરોડ રૂપિયા આની પહેલામાં ભાઈને, હર્ષદભાઈને પૂછજો અને તપાસ પર કરી લઈ. નાણાં ખાતામાં 30 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. આનો નિકાલ આખું રેલવે સ્ટેશન ફેરવી અને કાં સાપુર અને કાં બીજી જગ્યાએ આખું રેલવે સ્ટેશન કાઢી નાખો તો જ આ જૂનાગઢના ફાટકનો પ્રશ્ન સોલ્વ થાય એમ છે. આ પ્રશ્ન બહુ જૂનો છે. અમે ગંભીરતાથી એમાં રસ લઈએ છીએ. નોકરી વાતું કરવી. અહીંયા મુદ્દો આવો તો કે નોટબંધી નહીં કરો, નોટબંધી. જી, હર્ષદભાઈને આપણે પૂછવાનું કહ્યું, એમની પાસેથી જવાબ લઈ લઈએ પહેલા. આ હું ઘણા સમયથી વાતો સાંભળું છું,
વાતો કરવાથી કાંઈ નહીં થાય. આમાં ખરેખર રિયલી સરકારે આવવું પડે. અને રહી વાત કે હમણાં બાયપાસ રોડ નીકળ્યો એના વળતરની, તો વળતર છે એ ખેડૂતનો હક આપ્યો છે, ભીખ નથી આપી. એની વાલસોઈ જમીન, સોના જેવી જમીનનો ટુકડો આપીએ છે, એનું વળતર આપવામાં આવે છે. કોઈ ભીખ નથી માંગતા, અમારો હક માંગ્યો છે અને અમારો ખેડૂતનો હક આપવામાં આવ્યો છે. આ હું એને કહેવા માંગુ છું. બિલકુલ બિલકુલ બિલકુલ. અન્ય કેટલાક લોકો પણ છે સામાન્ય જનતામાંથી એક કોઈ પ્રશ્ન જો પૂછવા માંગતું હોય તો જી સાહેબ, હું તટસ્થ રીતે વેપારી છું. પહેલા બંને પક્ષોને વિનંતી કરું, હુરીઓ હોય ન કરે તો સરસ મજાની મજા આવે. રેલવેના પ્રશ્નની વાત કરું, વિકાસ ઘણો બધો જુનાગઢનો થયો છે, ભૂતકાળમાં પણ થયો હતો, પણ વર્તમાનમાં વિકાસ થયા પછી જુનાગઢને કોઈ ડેઇલી ટ્રેન, તમને સુપરફાસ્ટ ગાડી ડેઇલી મળી જ નથી. સોમનાથ ટુ સુરત, જે સોમનાથથી અમદાવાદ છે એ ગાડીને સુરત સુધીની માંગણી કરી, કારણ કે રોજના 2000 થી 3000 માણસો ટ્રાવેલ્સ વાળા લૂંટે છે, 1000 1500 રૂપિયા લે છે, પણ હજી સુધી સંસદ સભ્ય એ વિશે કઈ કરી નથી શક્યા. એ ગાડી અમદાવાદ એમ પડી છે 12 કલાક સુધી. બિલકુલ. એટલે કે કોઈ સીધી ટ્રેન જે છે એ નથી મળતી. આમાંથી કોઈ જવાબ આપવા માંગશે એ બાબતને લઈને? જી. પેલા કેટલી ટ્રેન ચાલતી હતી અને અત્યારે કેટલી ચાલે છે એ જોવાનું છે. વિકાસ થશે તો એ ધીરે ધીરે વિકાસ થશે. પહેલા કેટલી ટ્રેનો કેટલી અમદાવાદ સુધી જતી હતી, કેટલા ક્યાં સુધી જતી હતી. સોમનાથ રેલવે સ્ટેશન બન્યું છે, સોમનાથને દ્વારકાને જોડતી, અમદાવાદને જોડતી અને તીર્થધામોને જોડતી ટ્રેનો મળી છે. સ્ટેપ વાઇઝ ટ્રેનો ચાલુ થાય છે, સિંગલ ટ્રેક છે અત્યાર સુધી. આટલા વર્ષો 55 વર્ષ 60 વર્ષ દેશની અંદર કોંગ્રેસની સરકાર રહી ત્યારે સૌરાષ્ટ્રને શું આપ્યું હતું ને છેલ્લા 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્રને શું આપ્યું છે એ મહત્વનું કોંગ્રેસ. બિલકુલ. આ બધા વચ્ચે એક મુદ્દો જે છે, એક મુદ્દો એ લેવો છે. આપ આપનું સ્થાન ગ્રહણ કરશો પહેલા, પ્લીઝ આપનું સ્થાન ગ્રહણ કરશો પહેલા, પ્લીઝ 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 પ્લીઝ. જી જી જી. 72,000 રૂપિયા વર્સિસ 5 લાખ, આનો જંગ અત્યારે ચાલી રહ્યો છે. એટલે કે ગરીબોના મુદ્દે જંગ ચાલે છે. કોંગ્રેસ કહે છે 72,000, આયુષ્યમાન ભારતમાં ભાજપ 5 લાખના દાવા કરે છે. હવે ગરીબોના મુદ્દે પણ મસ્ત મજાની રાજનીતિ થશે એવું લાગે છે? ના ના, એ વાત છે એ સાચી જ છે. અને નક્કી જ કરેલું છે કે એમાં પૈસા કેટલા જોઈએ 72,000માં, એટલે એ ગુણાકાર ભાગાકાર કરીને જ કરેલું હોય. જે કોઈ વાત કરતા હોય એ સમજી વિચારીને કરે. અને કોંગ્રેસ છે એ વિચારીને વાત કરે, પોતાની થઈ શકે એટલી જ વાત કરે. અને અમે જે વાત કરીએ કે મોદી સાહેબે વાત કરેલી કે અમારી વાર આવશે પછી પહેલી જ કેબિનેટ મિનિસ્ટર આપ બનશે એટલે અમે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવી દેશું. તો 5 વર્ષ પૂરા થઈ ગયા એ તો કયો કે માફ કરી દેશો કે કેમ? જી 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 જી. શું કહેવા માંગશો? જી, આપની પાસે આવવા માંગુ છું. વાત રહી ધારાસભ્યશ્રીના પ્રશ્નની, તો અમારી સરકારે કે અમારા પ્રધાનમંત્રીએ ક્યારેય પણ ખેડૂતોને વાયદો નથી કર્યો. ગઈ 5 વર્ષની અંદર જે વાત થઈ કે ભાઈ અમે દેવા માફી આપશું, એવા 5 રાજ્યોની અંદર કેટલી દેવા માફી કરી છે. વાત રહી મારે ધારાસભ્યને અને કોંગ્રેસને એક પ્રશ્ન પૂછવો છે મારે કે 1995ની અંદર 1995 થી આ ગુજરાત અમને ભારતીય જનતા પક્ષને વારસામાં મળ્યું છે. તો વાત રહી ખેડૂતોના, મિત્રો મારે એટલા માટે કહેવું છે કે અહીંયા જે છે જુનાગઢની જનતા છે, અમારા લોકસભાના ઉમેદવાર લડે છે, એ આખી જુનાગઢની અંદર એમની નીચે 7 સીટ આવે છે. માત્ર જુનાગઢ સિટી નહીં, 7 સીટ, એમાં મોટા ભાગનો ગ્રામ્ય વિસ્તાર આવે છે. પોરબંદરની અંદર પણ જુનાગઢની 2 સીટ આવે છે, કેશોદ અને માણાવદર પણ પોરબંદરમાં આવે છે. એટલે મારે ખેડૂતો માટે પણ કહેવું છે કે 1995ની અંદર આ ગુજરાતના ખેડૂતોને, જુનાગઢના ખેડૂતોને 50 પૈસા યુનિટ કોંગ્રેસના વખતમાં વીજળી મળતી હતી. આજે 2019ની અંદર પણ ખેડૂતોને પૂરતો ગુણવત્તાવાળો પાવર મળે છે અને આજની તારીખે પણ 50 પૈસા યુનિટે પાવર મળે છે. અને જ્યાં 4000 રૂપિયાની ખાંડી માંડવી ખેડૂત વેચતો હતો, આજની તારીખે 18,000ની ખાંડી માંડવી ખેડૂત વેચતો થયો છે. એટલે કે ખેડૂતોની સુખાકારીની વાત થઈ રહી છે. બીજી બાજુ આપ શું કહેવાય? હું એ કહેવા માંગુ છું, અમારા મિત્રો કહે કે વાયદા અમે એવા કર્યા જ નથી. અત્યારે આ ગુજરાતના આખા દેશના લોકો પાસે ક્લિપ છે કે મોદી સાહેબ હિન્દીમાં બોલ્યા હતા कि हमारी सरकार आएगी तो हम पहली मीटिंग में एक किसान का कर्जा माफ कराएंगे और मैं ही करवाऊंगा. આ ક્લિપ અત્યારે મારી પાસે છે. તો આજે ખેડૂત રાહ જોઈને બેઠો છે. બીજો મુદ્દો મારો એ છે, જો એ ન બોલ્યા હોય, તમે ન બોલ્યા હોય તો હવે મેં પોતે વિધાનસભામાં બિલ મૂક્યું છે દેવા માફીનું. બરાબર, તમને જો ખેડૂતો પ્રત્યે લાગણી હોય તો મારું બિલ હમણાં જ આ જૂનમાં નવું સત્ર ચાલુ થાય, એ બિલમાં તમારા ધારાસભ્યો ઈ મને ધ્વનિથી નહીં, ઊંચી આંગળીથી મારા ખેડૂતના દેવા માફીના બિલમાં સહમત થશે કે નહીં? આ પહેલા તો
સંજયભાઈ સાંભળવા જેવું ઈ છે. હર્ષદભાઈએ દેવા માફી માટે થઈને મૂક્યું જ. હર્ષદભાઈ કાલે એવું પણ મૂકશે કે આ દેશમાં કોઈ કંઈ કરવા નથી, બધા ફોરેન ફરવા વયા જાવ ને સરકાર ઘર હલાવી દે. આમ ન હોય ભાઈ. એનો નિર્ણય સરકાર કરશે. કેન્દ્ર સરકારે જે રીતે ખેડૂતો માટે થઈને, મોદી સાહેબ એક વિઝન વાળી વ્યક્તિ છે. એને નાના માણસથી ને માંડીને હરેક માણસની ચિંતા છે, મધ્યમ વર્ગના. પણ હવે આમ કે આની પેલા મોદી સાહેબે કીધું હતું, મોદી સાહેબ જે બોલે ને એ કરીને બતાડે, એવું ક્યારેય પણ નથી કીધું. દેવા માફીની વાત હવે તમારે વિરોધમાં બેસીને તો કાંઈ એમ આ અમારો બંગલો અવળો બનાવી દેવો જોઈએ, અમને ઘર બનાવી દેવું જોઈએ, અમે ગાડી આપવી જોઈએ, કાલથી તો ગાડીની માગણીઓ થાય, આ કરી દો. અને અમને કઈ કારણ વગરનું તમે પેલા પ્રેક્ટિકલ તો જોવ. પ્રેક્ટિકલે મોદી સાહેબે ગરીબ માણસ માટે જે કર્યું છે એવું આ જીવન ક્યારેય કોંગ્રેસને વિચાર પણ આવ્યો જ. ઓકે. સામાન્ય જનતાના પ્રશ્નો છે, આપની પાસે આવું છું, પ્રશ્ન લઈ લઉં, પછી આપની પાસે એના અનુસંધાને આવું છું. જી. અચ્છા, જ્યારે ખેડૂતોની વાત કરે ત્યારે અમારે સ્પષ્ટ કહેવું પડશે કે સાહેબ ક્લિપ સાંભળી લ્યો. બિલકુલ અત્યારે ક્લિપ આપણે એ નથી ચલાવતા, પણ એની વાત જે થઈ છે, 1 મિનિટ આપ આપનું સ્થાન ગ્રહણ કરી લેશો. દરેક વ્યક્તિના મોબાઈલમાં હશે ક્લિપ. આપણી પાસે ઘણા બધા મુદ્દા ચર્ચવાના છે, ઘણા બધા મુદ્દાનો સમય આપણી પાસે એમાં આપણે મુદ્દા પણ લઈએ. હવે આપણે મારા મિત્રોને, ભારતીય જનતા પાર્ટીના મિત્રોને એ પૂછવું છે કે વિકાસના કામ કર્યા હોય તો પેલા કેશોદનો એરપોર્ટ ચાલુ કરાવો, જુનાગઢનો ગ્રોફેટ ચાલુ કરાવો, મોતીબાગે. બિલકુલ 1 મિનિટ આવું છું. પહેલા દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે સ્થાન ગ્રહણ કરશો. પ્લીઝ આપ સ્થાન ગ્રહણ કરશો. હું આવું છું આપની પાસે. આપ 1 મિનિટ, હું આવું છું આપની પાસે. આપનો સવાલ અધૂરો નહીં મૂકું. 1 મિનિટ અધૂરો નહીં મૂકું સવાલ, પણ પહેલા સ્થાન ગ્રહણ કરશો. પ્લીઝ અરાજકતા ન ફેરાય એનું ધ્યાન રાખીએ. જી, હવે આપનો સવાલ આગળ વધારો. મારા ભારતીય જનતા પાર્ટીના ભાઈઓને પૂછવું છે કે તમે ગુજરાત એગ્રો ફ્રૂટ લિમિટેડ હજી ચાલુ કરાવ્યું છે, વિકાસના કામ કર્યા છે, નથી કર્યા. તમે ગ્રોફેટ બંધ કરાવ્યો છે, એરપોર્ટ બંધ કરાવ્યો, એને વિકાસના કામ કરતા આવડતું નથી, એને કોઈ કામ કરતા આવડતું નથી. એટલા માટે તો અમારા કોંગ્રેસના માણસોને એ લઈ જાય છે, કારણ કે એને આવડત જ નથી. આપની પાસે પહેલા આનો જવાબ લઈ લઈએ મેડમ, આનો જવાબ લઈ લઈએ પછી આવીએ. જી, શું જવાબ આપવા માંગો છો? જી. એમના એમ કહે છે કે આ કર્યું, પણ તમે બટેટામાંથી સોનું બનાવવાનું મશીન લઈ આવ્યા, ખેતરમાં લાદી નાખી. પેલા એમને પૂછો. 72,000 દેવાની વાત કરે છે સાહેબ. એના મમ્મી વિશ્વના સૌથી ચોથા નંબરના ધનિક મહિલા છે, જે એમના પિયરથી નહોતા લઈ આવ્યા, જે 60 વર્ષ ભારતમાંથી જે કરજો લૂંટ્યો છે ને એ પ્રજાનો પૈસો છે. તો એમને પૂછો, કોંગ્રેસ વાળા જો કોઈ અમારા ખૂબ ગુણીજનો ઉભા છે તો એને કઈ આવડા બધા ધનિક વ્યક્તિ થયા ક્યાંથી? ઓકે, આપની પાસે આવવા માંગુ છું. જી વિનુભાઈ. જી, તમે જોઈ રહ્યા છો કે જેનો નેતા ખોટો હોય એના કાર્યકર્તાઓ કેટલા ખોટા હોય. બટેટામાં સોનાની વાતો મીડિયાની અંદર ફેક ન્યૂઝ મૂકવાના. સોનિયા ગાંધી વિશ્વની ચોથા નંબરની ધનપતિ છે, એ પણ ફેક ન્યૂઝ. એટલે ભારતીય જનતા પાર્ટીનો નેતા જ્યાં ખોટો હોય એના કાર્યકર્તાઓ પાસે બીજી અમે અપેક્ષા શું રાખી શકીએ? એટલે જ અમને ડર લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો નરેન્દ્ર મોદી અને એની સેના આ દેશને જે રીતે પ્રલોભન કરીને જે મૂર્ખ બનાવી રહી છે, આ દેશની લોકશાહી નાબૂદ કરવાનું જે કામ કરી રહી છે, એટલા માટે અમે વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી આજે જાગૃત થઈ અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ દેશને બચાવવા માટે અમે નીકળ્યા છીએ અને શહીદ થવા નીકળ્યા છીએ. એટલે કે અમે દેશને વિનંતી કરીએ છીએ કે આ ખોટા લોકોના પ્રચારમાં. એક મહિલા છે એ સવાલ પૂછવા માંગે છે, એમની પાસે આવું છું. 1 મિનિટ. જી, શું લઉં છું એમનો પ્રશ્ન, પણ આ બેન ક્યારના પ્રશ્ન પૂછવા માટે તત્પર છે. આપ પ્લીઝ આપનું સ્થાન ગ્રહણ કરશો, પ્લીઝ. થેન્ક યુ. જી બેન, આવશો. શું કહેશો આપ? મારે તો એટલું જ કહેવાનું છે કે ભાજપ કે હું મોટો, કોંગ્રેસ કે હું, તમે ઈએમ મશીન હટાવી લ્યો, પછી રંગ જોઈ લ્યો કોંગ્રેસનો. કેમ કે જેટલા ગયા છે બધા કોંગ્રેસમાંથી જ ગયા છે. સ્ટેજ ઉપર બેઠા છે એ પણ કોંગ્રેસમાંથી ગયેલા છે, ઉપર છે એ પણ કોંગ્રેસમાંથી ગયેલા છે. ઈવીએમ મશીન હટાવે પછી અમે બતાવીએ અમારો રંગ કે તમે ક્યાંથી આવ્યા ને અમે ક્યાંથી આવ્યા. ઓકે, ગિરીશભાઈ શું કહેવા માંગો છો? પેલા વાત તો આપણે હર્ષદભાઈ એવું કીધું હતું કે અમારા ધારાસભ્યને હું કામ લઈ જાઉં. જવાહરભાઈ નાના છે, 2 વર્ષના કે 4 વર્ષના. અવળી ઉંમર થઈ હોય, આટલા વરરિયા હોય, પછી અનુભવ હોય ને. એ તો ખાનદાન માણસ છે કે આટલો વખત અહીં રહ્યો, એની ભેગું રહેવા જેવું નહોતું, એને ખબર પડી. અને એને ઘર આખાએ બધાએ ભેગા થઈને કીધું કે આ ખોટી જગ્યાએ છો. મોદી સાહેબ જેવા માણસનું જ્યારે આખા ઇન્ડિયામાં નેતૃત્વ હોય ને, ધારાસભ્ય
સીધે સીધા 5 ટર્મથી ને ચૂંટાતા હતા એને હું કોઈ પ્રલોભમ આપે? આ હું આપણા નાનકડા છોકરાને ચોકલેટ આપે ને દોડીને આવતો રહે એવું બને છે ક્યાંય? બુદ્ધિશાળી વ્યક્તિ આટલો અભ્યાસો મારશો ત્યારે આવે જ. હજી જોજો તમે 5 વર્ષ પછી આમાંથી અડધા આ બાજુ હોય છે. હર્ષદભાઈ શું કહો છો? હું એ કહેવા માંગુ છું કે જે ધારાસભ્ય ગયા છે ને એનું રિઝલ્ટ જો આવનારી ચૂંટણીમાં એ પ્રજા સાથે દ્રોહ ગણ્યો કરાય તો શું થાય? મતદારોને તમે પૂછ્યા વગર ગમે એના ખોળામાં બેસી જાઓ તો મતદારો કોઈ દી છોડતા નથી. આ જે ગયા છે ને એ સત્તાને સ્વાર્થ માટે ગયા છે. અને હું એ કહું છું કે જેટલા ગયા ને 14 ગયા ને એમાંથી 2 જ જીતા, 12 ઘર ભેગા કરી દીધા પબ્લિકે. આ ઈ જ પબ્લિક છે. ઓકે, અન્ય જનતાના પ્રશ્નો છે એ પણ લેવા માંગીશું. જી, દરેકનો વારો લઈએ સાહેબ. ઘણા બધા લોકોના પ્રશ્નો છે, એમનો વારો પણ લઈએ. જી, આપ શું કહેવા માંગો છો? મારે 2 ઉમેદવારોનો પ્રશ્ન છે, કોંગ્રેસ ભાજપને બેને, કે તમારા બંને ઉમેદવારો ચૂંટાઈને આવશે તો 5 વર્ષની અંદર અમારા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના પ્રશ્ન સાંભળવા 5 વર્ષમાં કેટલી ફેરી આવશે એ ખાતરી આપે. ઓકે, બહુ મુદ્દાનો સવાલ પૂછ્યો છે કે ખેડૂતોના જે પ્રશ્નો છે 5 વર્ષની અંદર આ પ્રશ્નો સાંભળવા માટે નેતાઓ એમની પાસે કેટલી વાર જશે? હર્ષદભાઈ, આપની પાસેથી શરૂઆત કરી. બહુ સાચી વાત કરી ખેડૂત મિત્રએ કે તમે ફક્ત એક શહેરની જ વાત કરીએ છીએ આપણે. આ લોકસભા સીટમાં 581 ગામડા આવે છે, 581 ગ્રામ પંચાયતો. આનું તો કોઈ ભાવ નથી પૂછતું. ગામડાઓ ભાંગી ગયા છે, ગામડાઓમાં બેરોજગારો. કેટલી વાર નેતાઓ જશે એવો સવાલ હતો એમનો. એની બહુ સાચી વાત છે કે ગામે ગામ 3 મહિનાની અંદર એકવાર નેતાએ જવું જોઈએ અને તાલુકા મથકે બોલાવી ખેડૂતોના પ્રશ્ને, ગામડાઓના પ્રશ્ને સરકારમાં રજૂઆત કરવી, કલેક્ટરને રજૂઆત કરવી, આવી રજૂઆત કરવી જોઈએ. આજે જોઈએ નહીં, જશે, કરશે એની વાત પૂછી છે, સીધો સવાલ પૂછ્યો છે. અમે કરીએ છીએ પણ સંસદ સભ્યને પૂછો એ કેટલી વાર ગામડાઓમાં આવ્યા. ઓકે, નવા જે પણ સાંસદ આવે, જે પણ પાર્ટીના હોય, રિપીટ થાય એટલે કે કન્ટિન્યુ થાય કે પરિવર્તન થાય, ભાઈ પૂછી રહ્યા છે કે ગામડામાં નેતા કેટલા દિવસ જોવા મળશે, ક્યારે ક્યારે જોવા મળશે, એમના પ્રશ્નો સાંભળો. પેલા તો એને આવે ની પછીની વાત છે કે એનો આવે બાવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ અમારો સાંસદ તો દર 2 મહિને જાય જ છે ભાઈ. દર મહિને જ્યારે કલેક્ટરમાં મીટિંગ હોય છે, દર મહિને પૂછો ને ભાઈ, ફરિયાદ સમિતિની મીટિંગ હોય કલેક્ટરમાં ત્યારે દર મહિને કલેક્ટરમાં આખા જુનાગઢ જિલ્લાના એટલે સંસદની સીટના પ્રશ્નો સંભળાતા હોય છે, પ્રશ્નનો નિકાલ થતો હોય છે. ઇવન સાંસદની ઓફિસ કલેક્ટરની ઓફિસની નીચે જ બનાવવામાં આવી છે. અહીંયા દર મહિને જુનાગઢનો સાંસદ 2 મહિને દર મહિને કલેક્ટરમાં અને દર 2 મહિને જ્યારે મીટિંગ કરવામાં આવે છે. હવે એનો સાંસદ હજી ન ચૂંટાય તો કે 3 મહિને આવશે. અરે ભાઈ, હું 3 મહિને તમારે જે રીતે આ સાંસદ જાગૃત જે છે ને બધાને ખબર છે. ઓકે, આ બાજુ કોંગ્રેસ પક્ષમાંથી કોઈ કહેવા માંગી રહ્યું છે આ બાબતે? જી, આ બાબત જે પ્રશ્ન ચાલી રહ્યા છે એને લઈને શું કહેવા માંગો છો? ખેડૂતનો પ્રશ્ન ઉપાડું છું કે માળિયા હાટીમાંથી આવું છું. રાજેશભાઈ ચુડાસમા ગામની નજીકથી આવ્યા છે, અમારા માળિયા તાલુકાના છે. રાજેશભાઈ, અમારા માળિયા તાલુકામાં આપેલે પાક વીમા ફસલ યોજનામાં 10 થી 12% મળ્યો અને અમુક ગામમાં મળ્યા જ નથી. બાજુના ગામમાં મળ્યા અને વચ્ચેના ગામમાં વરસાદ પડ્યો ન પડ્યો તો ત્યાં પણ નથી મળ્યા. અને રાજેશભાઈ હમણાં આરસી ફળદુ પાસે ગયા હતા અને ત્યાંથી પોતે ત્યાં જઈને રિક્વેસ્ટ કરી કે અમારા માળિયા તાલુકામાં તમે વીમા યોજના આપો, પણ 1% પણ વધાર્યો નથી અને આપ્યું નથી. ઓકે, આ બાબતે જવાબ લેવા માંગીશું. ખટારિયા સાહેબ, આપની પાસે આવવા માંગુ છું. મિત્રો, મારે કહેવાની વાત એ છે કે અમારા જે સાંસદ છે રાજેશભાઈ ચુડાસમા, એના ઉપર 1 પણ ડાઘ 5 વર્ષમાં લાગ્યો નથી. અને 1 પણ માણસ એમ સાબિત કરી દે કે 5 વર્ષની અંદર 1 પણ ડાઘ લાગ્યો હોય. વાત રહી ખેડૂતોના વિકાસની અને ખેડૂતોની જ્યારે વાત આવે ત્યારે મારે કોંગ્રેસના મિત્રોને એ કહેવાનું છે કે ખેડૂતને જઈને પૂછો, રિયલ ખેડૂતને. આમાં જેટલા છે એમાં કોઈ રિયલ ખેડૂત હોય તો ખેડૂતના દીકરાને ખબર હશે. વાત રહી વિકાસની તો 1947 પહેલા સરકારની એક યોજના હતી, ઇન્દિરા આવાસ યોજના. ઇન્દિરા આવાસ યોજનાની અંદર ગામડાના ગરીબ માણસને 700 રૂપિયા મકાન સહાય મળતી હતી. આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર એક નાના ગરીબ માણસને મકાન બાંધવા માટે આ કેન્દ્રની સરકાર 1.5 લાખ રૂપિયા આપે છે અને આ સૌ સાક્ષી છે. ઓકે, બીજી એક વાત અહીંયા આગળ લેવી છે, મહિલાઓના પ્રશ્નોની પણ વાત લેવી છે. ઘણા બધા મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે. કેટલાક મહિલાઓ છે એમની સાથે વાત કરી. શું કહેવાનું? જી, મહિલાઓના પ્રશ્નો જે છે જુનાગઢ લોકસભાની અંદર કાયદો વ્યવસ્થાની વાત હોય, મહિલાઓની સુરક્ષાની વાત હોય, આ બાબતને લઈને શું કહેવા માંગુ છું? મહિલાની સુરક્ષા છે જ, મહિલા અસુરક્ષિત છે જ નહીં. બેટી બચાવો આંદોલન જે નરેન્દ્ર મોદીએ કર્યું એમાં એને ક્યાં મત જોતા હતા? બેટી બચાવો, એમાં બેટી બચાવોના જે કરીને
કર્યું એના એના અને બીજું બહેનોની ડિલિવરીથી માંડીને જ્યારે બાળક એની માના પેટમાં હોય ત્યાંથી તે બાળક જ્યાં સુધી ભણવા બેસે અને ખિલખિલાટ કરતું એને ઘેરે જાય ત્યાં સુધી બહેનોની ડિલિવરી પણ મફત થાય છે એના બાળકને. શું કહો છો? આજે હું ગુજરાતમાં મહિલા સુરક્ષાના ઉપાધ્યક્ષ તરીકે આખા ગુજરાતમાં કામ કરી રહી છું. જ્યારે પણ બહેનોને પ્રશ્ન હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ 108, 181 કોઈ પણ બેન કે દીકરી ફોન કરે તો ત્યાં હાજર રહે છે. આ મિત્રોથી જોઈ નથી શકતા. રાતના 2 વાગે મહિલા નિર્ભય રીતે અમદાવાદમાં પણ એક્ટિવા લઈને નીકળી શકે છે. ઓકે દાદા સ્થાન ગ્રહણ કરશો પ્લીઝ બેન. અહીંયા એક જ મહિલા છે, મહિલાના પ્રશ્નો છે, તો મહિલા બોલે તો વધારે સારું રહેશે. બરાબર છે, તો મહિલા એક જ છે આપની પાસે, એમની પાસે જ વાત કરું હું. જી ભાઈ, હવે જ્યોતિબેન વાછાણી એવી રીતે કહે છે કે મહિલા સુરક્ષા છે, તો નલિયાકાંડમાં શું થયું હતું જ્યોતિબેન? મહિલાકાંડ શું થયું હતું? શું થયું હતું? મહિલાકાંડ થયું હતું. આજની તારીખ સુધીમાં મહિલા એકે સુરક્ષા નથી. પરમ દિવસે જ બળાત્કાર થયો મહિલા ઉપર. સુરતમાં પરમ દિવસે મહિલા ઉપર બળાત્કાર થયો. એકેય મહિલા સુરક્ષા નથી. રહેવા દ્યો, મહિલા કરીને. ઓકે આપની પાસે આવવા માંગુ છું. શું કહેવા માંગુ છું? સુરક્ષા નથી એવું કહી રહ્યા છે. અરે સુરક્ષા ગુજરાતનું તો આખા વિશ્વમાં નામ બોલે છે કે બહેનો અહીંયા. બીજું બેનને મારે ઈવીએમ માટે કેવું છે. ઈવીએમ માટે એને પ્રશ્ન કર્યો હતો ને, એના જ્યારે હિન્દી બેલ્ટના બધા રાજ્યો જીતા તો ઈવીએમમાં ખોટ હતી. તમે જીતો તો ઈવીએમ બરાબર. એ બેનને ખબર છે કે આજે એસટી પણ મહિલા ચલાવી રહી છે અને પોલીસમાં ભરતી પણ મહિલા 33% કરી રહી છે. આ ગુજરાતનું કામ અમારી મહિલા કરી રહી છે. જી બિલકુલ જી બેન, આપ થોડા આગળ આવી જશો, અહીંયા આવી જશો. બેન, આપ અહીંયા આવશો. મહિલાઓના મુદ્દા ઉપર વાત ચાલી રહી છે. જી, શું કહેવા માંગો છો? જી, આપ આર્મીમાં પણ બહેનો છે, એસટી પણ મહિલા ચલાવે. એ તો એની મહેનતથી આવેલી છે, તમે થોડી આપેલી છે. એ ટકાવારી નથી લેવતી, ભરતી નથી, ફી નથી ભરતી. બધું અમારી સરકાર આવ્યા પછી જ બહેનોએ મહેનત છે. બાઈઓની મહેનત છે. છોકરીઓ રાત દિવસ મહેનત. આપને કદાચ ખબર ન હોય તો કહી દઉં કે મહિલા જાગૃતિ માટે આ સરકાર હર હંમેશા સંવેદનશીલ રહી છે. એ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી હોય કે આ દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ હર હંમેશા આ દેશનું નેતૃત્વ પણ આજે એક સંરક્ષણ મંત્રી તરીકે એક સ્ત્રીને સોંપાયેલું છે. વિદેશ મંત્રી. ઓકે સ્ત્રીને સોભાઈની વાત કરો છો તો નલિયાકાંડનો જવાબ તો મોદીને કયો. ઓકે ઘણી બધી વાતો થઈ મહિલાની. આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. આપ પણ વિનંતી છે આપના સ્થાન ગ્રહણ કરીશો. જી વિનુભાઈ, આપની પાસે આવવા માંગુ છું. જી વિનુભાઈ. ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પૂછો કે જ્યારે દિલ્હીની અંદર નિર્ભયા કાંડ થયો ત્યારે તમે આખા દેશની અંદર મીણબત્તીઓ પેટાવી અને દેશની અંદર જે માહોલ બનાવી અને લોકોને, આજે તમે રોજ છાપા જુઓ, રોજ ટીવી જુઓ તો રોજ ક્યાંય ને ક્યાંય બળાત્કારો થાય છે. એટલે સ્ત્રી સુરક્ષાની વાતો તો ઠીક છે. આ દેશ જ્યારે 1947ની અંદર આઝાદ થયો, અંત તરફ જઈ રહ્યા છીએ. અત્યારે આ ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છે. અન્ય કોઈ વ્યક્તિ એમનો સવાલ પૂછવા માંગતા હોય સામાન્ય જનતામાંથી? એક વ્યક્તિ છે અહીંયા, ભગતસિંહનું ટી શર્ટ પહેરેલું છે. શું વાત છે? શું પૂછવા માંગો છો ભાઈ? પેલા તો ભાઈ સાંભળો બધાય, આ ભાજપ કોંગ્રેસને મૂકી અને રોજના જે જાતિવાદના અને કોમવાદના આંદોલન ઘેરે ઘેરે થાય છે એ કેદી બંધ કરાવશે ને કોણ બંધ કરાવશે? બીજું પ્રશ્ન જુનાગઢ જિલ્લાનો, તો જુનાગઢ જિલ્લાની અંદર આ જે લુખાગીરીઓ, હથિયારો ક્યાંથી આવે છે? લુખાગીરીઓ કોણ બંધ કરાવશે? બે પક્ષ જવાબ આપો. બિલકુલ આ બાબતે જવાબ લેવા માંગીશું બંને પક્ષો પાસેથી. આપ આપનું સ્થાન ગ્રહણ કરશો પ્લીઝ. બંને પક્ષો પાસેથી જવાબ લેવા માંગીશું. શું કહેવા માંગો છો? ખરેખર ભાઈએ ખૂબ સાચી વાત કરી. આજે કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ગુંડાઓ, અસામાજિક તત્વો, માથાભારે લોકો, વ્યાજ વટાવવાળા એટલા હેરાન કરે છે લોકોને. હથિયારો બહારથી આવે તો આ સરકારની જવાબદારી થાય. સરકાર ક્યાં ઊંઘી રહી છે? આ પૂછો. બિલકુલ આ બધા વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે. કદાચ આપ સૌને જાણવામાં રસ હશે. મહત્વના સમાચાર અત્યારે એ મળી રહ્યા છે, ભાવનગર બેઠક માટે જે ઉમેદવારોની રાહ જોવાઈ રહી હતી, આજે ત્રીજી તારીખ છે. આવતીકાલે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. એટલે હવે જે છે એ
3 તારીખે આજે જાહેરાત આખરે થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટીમાંથી ભાવનગરમાં ફરી એકવાર ભારતીબેન શિયાળને રિપીટ કરવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીની જો વાત કરવામાં આવે, કોંગ્રેસ પાર્ટીમાંથી મનહર પટેલને ટિકિટ આપવામાં આવી છે અને હવે અહીંયા આગળ ભાવનગરની અંદર કેવો જંગ જામે છે એ જોવાનું રહેશે. આ હાલ આ સમાચાર અહીંયા પ્રાપ્ત થઈ રહ્યા છે. ખેર ઘણી બધી સમસ્યાઓ છે, ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા વિકાસના દાવા છે, ઘણી બધી વાતો છે, ઘણું બધું થઈ શકે એમ છે. પણ સવાલ અહીંયા એ છે કે આખરે હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે પવન કઈ તરફનો ફૂંકાય છે અને આખરે કયો ઉમેદવાર અહીંયા આગળ જીતે છે. સમય છે અત્યારે આપનાથી વિદાય લેવાનો. આવતીકાલે ફરી મળીશું એક નવા શહેરની અંદર સંદેશ